ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને લઈને ઘણા બધા પ્રશ્નો ચાલી રહ્યા છે. આપણે જોયું કે સરકાર દ્વારા રાહત સહાય પેકેજ તો જાહેર કરવામાં આવ્યું, પરંતુ ખેડૂતોની મુશ્કેલીઓ શું ખરેખર ઓછી કરશે કે કેમ આ સરકાર, તે વિષયને લઈને વાતચીત કરવી છે. અને આજે મારી સાથે ખાસ કરીને જગદીશ સર મહેતા, કે જે એક વરિષ્ઠ પત્રકાર છે, તે જોડાઈ ગયા છે. જગદીશ સર અવારનવાર ખેડૂતોના માટે અવાજ ઉઠાવતા આવ્યા છે, અને ખાસ કરીને આજે જગદીશ સર પાસેથી સમજવું છે કે સર, રાહત સહાય પેકેજ તો જાહેર કરી દેવામાં આવ્યું છે, પરંતુ તેમ છતાં પણ વિપક્ષ દ્વારા પણ હજી પત્રો લખવામાં આવી રહ્યા છે. અને ખાસ કરીને ખેડૂતોના મનમાં હજી એ જ સવાલ છે કે પહેલાનું વળતર નથી મળ્યું, તો શું આ વખતે કમોસમી વરસાદ આવ્યો, આ ખેડૂત પાયમાલ થઈ ગયો, તો એ વળતર મળશે કે કેમ? જી સર. હંસિની બેન, આમાં શાકમાં કોળું વયું જાય છે. એટલે કે સત્ય વાત છે ઈ બાકી બધા દેકારામાં ઢંકાઈ જાય છે. 10,000 કરોડ રૂપિયાની જાહેરાત કરી સરકારે, હકીકત છે. હવે પ્રોસેસ શું હાલે છે? ઓનલાઈન તમારે ત્યાં નોંધ કરવાનું, પૈસાને જેને જોતી હોય, જેને સહાય મેળવવાને પાત્ર હોય, એનું ઓનલાઈન અત્યારે રજીસ્ટ્રેશન થાય છે. હવે એમાં બે પ્રકારના પ્રોબ્લેમ છે બેન. પહેલી વાત તો ઈ પોર્ટલ ધરા કે એવું જે સરકારી મેકેનિઝમ છે ઇલેક્ટ્રોનિક, એક તો એમાં પેલા ડખો છે. 90% નેટવર્ક નથી મળતું, કા કોઈને લાઈટ નથી, કા પિંજણ છે. એટલે એક તો એમાં લાંબી લાઈન હોય ને રજીસ્ટ્રેશન જે ઝડપે થવું જોઈએ એ થતું નથી. બીજો પ્રોબ્લેમ, હમણાં જ અમને કેટલાક કિસાન મિત્રોએ ફોન કરીને કીધું કે VCE આ જે હેન્ડલિંગ કરે ને તાલુકા ગ્રામ્ય પંચાયતોમાં, દાખલા બકલા કાઢી આપવાનું કોમ્પ્યુટરમાંથી, બધું આ VCE કરતા હોય છે. હવે મને હમણાં જ કિસાનભાઈ નો કોઈનો ફોન આવ્યો કે વિસાવદર પંથકમાંથી ફોન આવ્યો. હા, કે VCE જે છે એને અમે કીધું કે ભાઈ અમારો તમે આ રજીસ્ટ્રેશન કરો એટલે અમને સહાય મળવાની શરૂ થાય વગેરે વગેરે. પણ VCE ના પાડી દીધી. તો કીધું શું કામ? ઈ કે એને એમ કીધું કે સરકારે અમને અમારા પૈસા પગારના નથી આપ્યા, તો કામ નહીં કરીએ. હવે આ એક નવો ડખો શરૂ થયો. હવે એને પછી એના ઉપરી અધિકારીને ખેડૂતોએ રજૂઆત કરી કે આ ફલાણા ભાઈ જે છે VCE ઈ ના પાડે છે, તો કરવું હું? અમારે સહાય ક્યારે મળશે? અમે એ સહાયના આધારે તમારે શિયાળુ પાકના વાવેતર બિયારણ લેવું છે, ખાતર લેવું છે, બધું છે. અને શિયાળો કાંઈ એવું ન હોય અમે કહીએ બેગદી ભાઈ મપડ મોરા આધાર તારા ચોસલા કોણ ચડાવશે, એમ કઈ શિયાળો અટકી ન જાય. રાણક દેવીએ કીધું ને, ગિરનારની શિલા અટકી ગઈ હોય એમ. તો એને એમ કીધું ભાઈ શિયાળો અત્યારે ફૂલ ગુલાબી છે, એની મોસમ છે ભયંકર, વાવેતરની સર્વશ્રેષ્ઠ, અને હવે આ VCE કે અમને પૈસા નથી આપ્યા એટલે હું કામ નહીં કરું, તો અમારે કરવું હું? બિલકુલ. તો ઉપરી અધિકારી જે મામલતદાર કક્ષાના હોય, તલાટી મંત્રી હોય, ઈ શું કે છે? ઈ પાછું અમારામાં ના આવે એટલે હાલે. એટલે ખોખોની રમત શરૂ થઈ છે. મૂળ સરકારની કદાચ 100% દાનત હારી હોય, દાખલા તરીકે, તો પણ આ જે મિકેનિઝમ જે છે ને, એ કોઈ કાળે મીઠા ફળ ચાખવા નહીં દે, મને લાગે ખેડૂતોને. એટલે એક તો કુદરતનો માર તો પડ્યો જ છે. હવે એમાં તમે કહેવાતી સહાય આપેલી છે, ઠીક જ છે, પણ સહાય મેં આમને અનેક વખત ડિબેટમાં કીધું કે સહાય જાહેર કરવી જુદી વાત છે, અને સહાય એને મળવી જુદી વાત છે. આપણે નરેન્દ્ર મોદી MOU કરે છે ઓલા ગ્લોબલ સમિટમાં, તો કેલ્ક્યુલેટરની સ્ક્રીન ટૂંકી પડે એટલા બધા આંકડા હોય છે. મને લાગે જો આટલું મૂડી રોકાણ થયું હોય ને, તો વેર હાઉસીસ માંથી મગફળી ને એ બધું કાઢવું પડે ને, રૂપિયા નાખવા પડે, એટલા રૂપિયાના ફિગર બધા હોય. પણ તમે જુઓ ઈ બેરોજગારીનો રેટ તે દિવસે તો એ આજે જ છે, તા હદે કાવડિયા ગયા ક્યાં? કાગળ ઉપર ધામધૂમ. નહીતર આટલા મોટા ઉદ્યોગો પાછા કેટલાક તો આવ્યા છે, દેખાય છે, આપણે જાણીએ છીએ, પણ તો બેરોજગારી કા ઘટતી નથી. તો એમાં જેમ એક ડખો છે કે મેં હમણાં જ એક ભાઈને પૂછ્યું, તેની ત્યાં 700 જેટલા બિહારી કામગાર છે, મોરબીના ઉદ્યોગપતિ છે, 700 કામદાર બિહારીથી છે. મેં એને પૂછ્યું, ભાઈ આપણા ગુજરાતીને કાં ન રાખો? અહીંયા બેરોજગારી તો છે, તો તમે બિહારીને પકડો ને કાલ સવારે ઇધર ઉધર થાય, અજાણ્યા અને આંધળા બધું હરખું. આ આપણા પોતાના છે ને. મને કે સાહેબ તમને ખબર નથી, એ બિહારી હોય કે ઉત્તર પ્રદેશના હોય કે બીજા હોય,
ઈ લોકો આવે ને એટલે ઈ પછી રોબોટ ની જેમ કામે ચડી જાય. ઈ બધી બાનાબાજી ન કરે ને આપડા એક તો દિવસમાં 3 વાર બાથરૂમ જાય, 4 વાર ફાંકી ખાવા જાય. અને બાકીના બધા મારા મામાના લગ્ન છે ને કાકાના લગ્ન છે ને દોસ્તાના ઘરે ફલાણું છે ને આને ઘરે જન્મદિવસ છે ને એટલા બધા ખાડા પાડે એટલે કે રજા પાડે કે અમારું કામ કોઈ દી રાગે પડે જ નહીં. એટલે અમે આ બિહારી લોકોને નેપાળના લોકો લઈએ કે ઈ જાય એના ગામ રજા લઈને તેથી 5-15 દી ભલે જાય પણ પછી જળોની જેમ ચોટી જાય. પછી એને કઈ ભય ને મામા ને કાકા ને ભત્રીજા એવું ઘોકા ઘણી કઈ હોય જ નહીં. મશીનની જેમ કામ કરેલા. અમારે પ્રોડક્શન તો અમારું અટકવું ન જોઈએ ને. અહીંયા પણ આવું થાય છે. આપણે જેની વાત માંડી છે ઈ કે VCE સરકાર મોટી બધી જાહેરાત કરે ગામે ગામ આપણે ડિજિટલાઇઝેશન થઈ ગયું એટલે કે વીજળીકરણ અને હવે તો બસ આંગળીના ટેરવે તમને બધી યોજનાઓના લાભ મળે છે. તમે અમારું ઈ પોર્ટલ ખોલો, સરકાર એમ કે છે ગુજરાતમાં ઈ પોર્ટલ ખોલો એટલે કેટલી યોજના છે એનું ફોર્મે છે, ફોર્મના પ્રકાર. એટલે પણ કાકા ખુલે તો ને, લાઇટ જ નથી ખુલવાનો ક્યાં પ્રશ્ન છે? અડધે પડધે લાઇટ નથી. જ્યાં લાઇટ છે ત્યાં કનેક્શન મળતું નથી. કનેક્ટિવિટી જેને કહેવામાં આવે એનો ડખો છે. અને જ્યાં કનેક્ટિવિટી હોય ત્યાં વળી આ VCE રિહાઈને બેઠા, કારણ કે તમને કાવડિયા આપ્યા નથી પગારના. એટલે કે ભાઈ કર્મે લખો કીર્તાર છઠ્ઠીના ચૂકે નહીં, ભલે હુનર કરો 1000 આખીરના આડા ફરે. આ એવું થયું. એવું બધું કુદરતે માર પાડ્યો. સરકારે થોડીક રાહતની વ્યવસ્થા કરી, થોડી ઘણી કરી છે, જોઈએ એટલી તો નથી કરી પણ કરી છે કમસે કમ. તો ઈ રાહતે પહોંચે ત્યારે ખરીના શિયાળો તો પહોંચી ગયો. ગોદડા કાઢવા પડે એમ છે હવે અત્યારે. સ્વેટર ને જર્સી ને મફલર ને ટોપી ને બધું ત્યાં સુધી તો આવી ગયું કમઠાળ. કેદી વાવશે તમે ઘઉં, ચણા, જીરું, ધાણા કેદી વાવશે આ લોકો? તો ઈ જેટલું મોડું થાય ઈ મોડું કેવું છે, ઓક્સિજનની જરૂર હોય ને બાટલો ખૂટી જવાની તૈયારીમાં હોય ને ઈ જે મુશ્કેલી હોય ને દર્દીની, એવી અત્યારે શિયાળુ પાકની છે. સરકારે જીતુભાઈ વાઘાણી જ્યાં પણ જો આપણને કદાચ ન કરે સારી રીતે સાંભળતા હોય તો હું એને વિનંતી કરું કે ભાઈ સાહેબ તમે જ્યાં રખડતા બખડતા હમણાં બંધ કરો બધું ખાધો પીજો. પછી પેલા અહીંયા ત્રાટકો ભાઈ સાહેબ ભયંકર રીતે એને કયો કે આમું ન કરે. જો તમને હંસીની બેન કહું દાને પછી એમ કે સરકારની ટીકા કરે. આ જયેશ રાદડિયાએ રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના 2.25 લાખ ખાતેદારોને કીધું કે 12,500 થી માંડીને 65,000 સુધી અમે તમને વગર વ્યાજની લોન આપશું. ઈ તો ઠીક, ઈથી મોટી વાત કોઈ નવા કાગળિયા નહીં. એક પણ કાગળિયું માગે તમારો દીકરો. ટૂંકમાં હું જાઉં, મારું ખાતું હોય, હું જયેશભાઈ ની બેંકમાં ઉભો રહું, મારે આટલા એકર જમીન છે પૈસા જોઈએ એટલે આ લ્યો ગાંધી છાપ, વાત થાય પૂરી. તો એમ જ હોય ને કરિયાણાની દુકાન, શાક માર્કેટમાં તમે શાક લેવા જાઓ તો ત્યાં તમે પૈસા આપો તો થેલી જ ભરી દે ને. એ રીંગણાનો પ્રકાર શું છે ને રીંગણીમાં કેટલા રોગ થાય છે ને રીંગણી ક્યારે વવાય છે ને રીંગણીની માવજત કેમ કરવી, એવી બધી પીંજણ થોડી હોય. તો ઓળો કેદી થાય, મહેમાનને ખવડાવવા કેદી હોય. તો એટલે ભાઈ તને પૈસા બાળું, તું મને રીંગણા આપી દે. મારે એને આખી પોથી નથી સાંભળવી. આમાં સરકાર અત્યારે પોથી પણ કરે છે. એ તમારા 7-12 ના દાખલા લાવો, 8A ના દાખલા લાવો, તમારું આધાર કાર્ડ લાવો, તમારી બેંકની ખાતા વહી જે છે પાસબુક જેને આપણે કહીએ એનું પહેલા પાનાની ઝેરોક્સ લાવો, અથવા એક કેન્સલ થયેલો ચેક આપવાનો, ઉપર લખવાનું કેન્સલ, તો લ્યો શું કરવા? હવે ચેક કે હાલે નહીં, કેન્સલ અને પાછું નીચે મારી સહી. એટલે ચેક તો પછી તો હું રકમ ભરું તોય કેન્સલ લખો એટલે પાસ થવાનો તો પ્રશ્ન નથી. રામ જાણે હું કામ માંગે. અને તલાટી મંત્રીનો દાખલો, પાણી પત્રક માં મેં દેખાયું કે ભાઈ મેં ઘઉં વાવ્યા. પાણી પત્રક હોય ને ખેડૂતોનું, એ નોંધણી હોય, એ સાચી હોય મોટા ભાગે. બિલકુલ કે ભાઈ મેં ઘઉં વાવ્યા. હવે અટાણે મોટા ભાગમાં એટલે અનેક ઠેકાણે એવું થઈ રહ્યું છે કે ધારો કે મેં વાવ્યું હોય સોયાબીન, પણ હવે ટેકાના ભાવે ખરીદી ધારો કે મગફળીમાં બતાવો પૈસા મળતા હોય તો હું ખોટે મારો 7-12 નો દાખલો બીજાને વેચી દઉં. આમાં છે ને અત્યારે બહુ મોટો ગફલો ચાલે છે સૌરાષ્ટ્રમાં. સરકારે સમજીને મને લાગે મોડું કરે છે જેથી કરીને ગફલે બાજો ફાવી જાય. હું તો એ આક્ષેપ છે તમારી જાણ ખાતર. રાજસ્થાન થી મગફળી આવે છે, રાજસ્થાન થી 900 રૂપિયા. ત્યાં મગફળીનો વિપુલ પાક થયો છે. 900 રૂપિયા ત્યાંથી મણ એટલે કે 20 કિલો ત્યાંથી લઈ આવે રાજસ્થાન થી.
હવે અહીં તો બિલકુલ. નથી, એની તો હોળી છે ને, બધી તણાઈ ગયું એમ તો બધા કહે છે. ત્યારે કોઈ એમ નથી કીધું કે અમારી પાસે મગફળી પડી છે. તમે જો ત્યારે હું કીધું, ઓહો જગતના તાતનું બધું તણાઈ ગયું, માટી પણ નથી રહી. મગફળી તો જવા દો, પાલોય નથી રહ્યો, દાખલાય નથી રહ્યા, અને મગફળી નથી રહી, માટી નથી રહી. હવે તમે જુઓ હું ખેલ થાય છે. સરકારે ખરીદી શરૂ કરવાનું નક્કી, 15 થી 25,000 કરોડ રૂપિયાની ટેકાના ભાવે ખરીદી કરવાની વાત કરી મગફળીની. તો દુનિયામાં કલ્પના ના આવે એટલા ગોડાઉનો ભરાય, એટલી મગફળી ક્યાંથી આવી? એ પાછા કેમ સરકાર જોતી નથી? ભાઈ તમારું તણાઈ ગયું તું તો આ પાછું એટલી બધી મગફળી ક્યાંથી આવી? એ બધા ગફલો બધાને ખબર છે. હંસીની બેન, તમને કે મને ખબર પડે એમ નહીં. આ તો આગુ સે ચલી આતી હે. રૂપિયા આપી જવા બસ. ઈ 5-25,000 કરોડ રૂપિયાની ખરીદીમાં નહીં ને તો 60-70% ગફલો અત્યારે ચાલી રહ્યો છે. બોલો, જે દલાલિયા, વચેટિયા, કાળા બજારિયા, નફાખોરો, બદમાશો જે છે, ગેંગ આખી, ઈ લોકો શું કરે? ગરીબ ખેડૂતને એમ કે તમારું અમથું ચણાય તો ગયું જ છે બધું. તો કે હા. તમારી પાસે વધ્યું હું? ભીની માંડવી. તો કે હા, ભીની માંડવી સરકાર લેવાની નથી. તો તમે એનું શું કરશો? એને વેચે તો છૂટકો છે. માંડવી ભીની તમે વેચશો એટલે જે સરકાર ટેકાના ભાવે 1,452 રૂપિયા ખરીદે છે, એ ભીની માંડવી બજારમાં 900 થી 1,000 રૂપિયા માંડ મળે. ઓકે, હવે આ ગાળો, એ જે નુકસાન દરેક ખેડૂતને જવાનું છે. એટલે વેપારી શું કે તમને એક મણ દીઠ 200 રૂપિયાની નુકસાની તો છે. તો ઓલા કે હા છે. તો 200 માંથી 100 રૂપિયા તને હું આપી દઉં, મણે 100 રૂપિયા, તો તારી નુકસાની તો 50% ઓછી થઈ ને. મગફળી નથી જોતી તારી. તું ખાલી મને 7-12 નો તારો દાખલો આપી દે, 8 નો દાખલો મને આપી દે, અને મામલતદારના ચોપડે લખાવી આવ કે તે મગફળી વાવી હતી. એટલે હું શું કરી? વેપારી એમ કે છે, રાજસ્થાન થી મગફળી લઈ આવું 900 રૂપિયે, આ સરકાર, ગુજરાત સરકારને પધરાવું 1,400 રૂપિયે. 900 ક્યાં ને 1,400 ક્યાં, 500 રૂપિયાનો ગાળો. એ 500 માંથી 100 રૂપિયા જે તે ખેડૂતને જે ખોટું દસ્તાવેજના કાગળિયા જે ખોટે ખોટા આપ્યા, 100 રૂપિયા તારા એના મણે 100 રૂપિયા. 20 કિલો એ 100 રૂપિયા કઉ છું. એટલે એને ટૂંકમાં એક ખાતા દીઠ એવરેજ કયો સરેરાશ 10-15 હજાર રૂપિયા જે તે ખેડૂતને મળી જાય, જે લોકો આવું કરે એને. હવે કેટલાકમાં શું હોય? ખાતા અલગ અલગ હોય. હું મારા 5 ભાઈઓના નામે જમીન હોય એવું ન હોય મારા નામે. જયારે ગણોત ધારા લાગુ પડે એટલે બધા એવું કહ્યું મારા ખાતે એક જ હેઠે 200 વીઘા જમીન જગદીશભાઈ એમ ન હોય. મારી ખાતે 25, મારા ભાઈના નામે, મારા મામાના નામે, કાકા નામે, એવું બધું કરે. કારણ કે જમીન કોઈ સરકારને દઈ નથી દેવી, એટલે બધાએ અલગ અલગ નામે જમીન કરી દીધી હોય. એટલે એ ખાતેદાર પાસે 8-10 ખાતા હોય. તો ઓલો વેપારી એમ કે જેટલા ખાતા એટલા પૈસા, 10,000 કે 15,000 રૂપિયા કે 20,000 હાલો. તો 10 ખાતા જેની પાસે હોય એને ગુણ્યા 20-20,000 એટલે કે 10 આપો એટલે 2-5 લાખ રૂપિયા મળી જાય. અને ઓલો વેપારી જેને ખેતર નથી જોયું, શેઢો નથી જોયો, ઈ શું કરે? રાજસ્થાન થી ખાલી મગફળી લઈ આવે. એ બધું ઓને ઓનો, કોઈ મજૂરીની તો વાત જ ભૂલી જાઓ. ઓને ઓન બધું ફોન ફટાકા કરે, અહીંયાથી ખટારા આવે, અહીંયા ગોડાઉનમાં નખાઈ જાય, અને પોતે બેઠા બેઠા 50% રૂપિયા લઈ લે. એક મણે 250-300 રૂપિયા એ વેપારીના, 100-150 રૂપિયા ભાઈના, ખેડૂતના જેને દાખલો આપ્યો એના. અને સરકાર, હવે આ એક ગફલો. હવે ગફલા નંબર 2 સાંભળી લ્યો. ઈ જે સરકાર જેને ખરીદ કેન્દ્રો કે છે, ટેકાના ભાવે જણસોની ખરીદ કેન્દ્ર સરકાર એમ કે 200-250 જેટલા શરૂ કરી દીધા છે, કોઈ મુંજાતા નહીં. એમાંય ડખો છે. જિસકે હાથ મેં લાઠી ઉસકી ભેંસ. માથા ભારે સંગ્રાખોરો, રાજનેતાઓ, ભયંકર સુખી લોકો, છેડા અડાવનારાઓ, ઈ લોકો ઓનના પૈસા આપીને કેન્દ્ર ખરીદે. પેલા તો આખે આખું કેન્દ્ર મને આપો. હું દાખલા તરીકે આ જનતાને સમજાય એટલે કહું, હું જગદીશભાઈ છું, હું એક કેન્દ્ર રાખું, ભાઈ મને કેન્દ્ર આપો. તો મને કેન્દ્રમાં મારે જે દેવા પડે એ બાળવા પડે, હું બાળું 2-5 લાખ જેને દેવા ઘટતા હોય. કેન્દ્ર મળી જાય એટલે શું થાય તમને કહું, મબલક ખરીદી હું કરું મગફળીની. પછી ઈ છે મગફળી હવે સરકારની થઈ ગઈ, સરકારે પૈસા આપી દીધા, વાત પૂરી. તો કે હા, હવે મારે રખોપિયાની જેમ ઈ કેન્દ્રની અંદર જેટલી મગફળી છે, એ મગફળીનું મારે બુદ્ધિપૂર્વક ધ્યાન રાખવાનું. અને જે દી સરકાર કે ભાઈ આટલા ખાંડી મગફળી છૂટી કરો, એટલે એ કાગળી છૂટી કરી દેવાની. પછી હવે જુઓ ગફલો શું થાય. પોતાના કેન્દ્રમાં મગફળી આજકાલમાં આવી જાય ત્યારથી માંડીને સરકાર જ્યાં સુધી નહીં કે ત્યાં સુધી એના રખોપિયા શું કરે કેન્દ્ર વાળા,
કે ઈ મગફળીમાંથી બાયુ બોલાવી, મજૂરોને બોલાવી અને સારી સારી મગફળી હોય ને ઈ અલગ કરે. અને દોડડી જેને કહેવાય, દોડિયા જેવી, હાવ ગોગડી જેવી, ઈ ગોગડી જેવી મગફળી હોય ઝીણી ઝીણી, ઈ નાખે. થોડાક પથ્થર, થોડીક ધૂળ, થોડાક ઢેફા, ખાલી મગફળીની ધૂળ, ઢેફા અને પથ્થર, નાના નાના નાના, ઈ પથ્થર પર ગોરા કલરના હોય. મગફળીનો દોડવો હોય ને એવા જ કલરના પથ્થરે આવે, લાંબા, ગામમાં હોય બધે. એવા પથ્થર પછી ઠોકી દે તો કોકને એમ કહેવાય છે. એટલે તમે વિચાર કરો, થાય શું કે ધારો કે કોઈએ આખું કેન્દ્ર મગફળીનું ભરાઈ ગયું, એમાંથી સારામાં સારી મગફળી હોય, ઈ પાછા પોતે ઓઇલ મિલરોથી માંડીને બીજાને આપીને તેલ બેલ કઢાવીને ઈ પાછા અલગ પૈસા કમાઈ જુદું. ના, અહીંયા સરકારને રાજસ્થાનથી 900 માં લીધેલી મગફળી 1500 માં 1452 માં બટકાવે અને એમાં ધૂળ, ઢેફા ને ઓલી પથ્થર નાખી દે. બોલો, આ ગફલો અત્યારે ચાલુ છે સૌરાષ્ટ્રમાં. એટલે હું કઉ છું, જો બેન આ નિર્ભય ન્યૂઝ આપણી અત્યારે સાંભળતા હોય જીતુભાઈ, તો બીજી બધી કડવાશ છોડો. આ ભાઈ બહુ કડવું બોલે છે ને આમને તેમને બધું છોડો પીંજણ. હવે તમે સૌથી પહેલા આ ગુજરાતના ખરા અર્થના જે લાભાર્થી ખેડૂતો કે પીડિત ખેડૂતો છે એનું સામું જુઓ, અમને પછી તમે તારે અહીંયા ચડાવજો. પેલા તમે ઈ ગરીબ ગુરબા માણસો, એક તો એને શિયાળોની મોસમે વીતી, એક દિવસ છે ને, મેં તમને પહેલા શરૂઆત કરી દીધી, ઓક્સિજન ખૂટવાની તૈયારીમાં હોય અને દર્દીની જે હાલત હોય ને એવી અમારી ધરતીની હાલત છે. જેમ જેમ શિયાળો હજી શરૂ થયો છે, પણ અત્યારે એવી મોસમ છે જેને રોયલ કહેવાય, ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી, સુવર્ણ તક. અત્યારે વાવી દે તો ઘઉં, જીરું, ચણા અફલાતૂન થઈ શકે. પણ હવે આ ડખો છે, કાવડિયા મળ્યા નથી. ઈ પોર્ટલ ને વી પોર્ટલ ને બધી મોટી મોટી ડિજિટલાઇઝેશન ની વાતો ને આમ ચાપ દબાવી, નરેન્દ્ર મોદી ચાપ દબાવે અને પડદા ખુલી જાય, ઈ જુદી ઘટના છે. અહીંયા ચાપ દબાવો તો અહીંયા પેલા તો આંખ ઉગાડતો હતો વીસી પીને હુઈ ગયો હોય તો. એટલે હવે આ બધું ધબોય નમા છે. એટલે જીતુભાઈ વાઘાણીએ હાથે કામ પડતા મેલી અને એક અઠવાડિયું પણ ન થવા દેવું જોઈએ. બહુ કહેવાય અઠવાડિયું પણ 10,000 કરોડ રૂપિયા જે છે લોકોના ખીચામાં આવી જવા જોઈએ, એમ કઉ છું, ખાતામાં કે ખીચામાં. નહીતર આ બધું તમે કદાચ આપશો તો પણ લગ્નનો માલ દાડામાં શું ખપ લાગે લ્યો. નહીતર એનું એ કરિયાણું છે. ચણા, દૂધ, ઘઉં, બાજરો બધું તમને મગાવ્યું હોય લગ્ન માટે થઈને, વરો એને કહેવાય, ઈ વરાને બદલે ખોટકામાં ખપ લગાવે, ઈ શું કામનું? ઘઉં બાજરો તો છે પણ લગ્નનો માલ દાડામાં શું કાપ લાગે? આ ઈ ડખો છે. એટલે આપણે તો ખાલી જાગૃતિ રીતે કહીએ છે કે સરકાર એલર્ટ છે, રાજસ્થાનની બોર્ડર બંધ કરી દે અથવા તો એક પણ મગફળીનો ખટારો ત્યાંથી આવવો ન જોઈએ એવી વ્યવસ્થા કરે તો ગુજરાતના ખેડૂતને ન્યાય મળે. બોલો, આ બધા 10,000 કરોડનો લાભ કોણ લીધે? વચેટિયા. આ 15,000 કરોડની ટેકાના ભાવે જે ખરીદી છે એનો લાભ કહું છું. ઓલા 10,000 કરોડની સહાય છે એ તો ઠીક, ખેડૂતોને મળશે. હવે જે ટેકાના ભાવે 15,000 કરોડની વાત જે છે એ 15,000 માંથી જો કઈ સરકાર ઊંઘતી રહેશે તો 10,000 કરોડ રૂપિયા હરામ ખાઈ જવાના. એ ગેરંટી, એની ગેરંટી, વોરંટી નહીં. કારણ કે તમારા તો અહીં ડખા છે. મેં આગળ તમને કીધું એમ, વીસી એને પગાર નથી કર્યા તો એ હાકળ ભીડીને વયો ગયો, મને પગાર નથી આપ્યો, નથી કરવું કામ. તલાટી મંત્રી કે મારામાં આવે નહીં, મામલતદાર કે હે હું આનું હું કરી લેવું? આ કઈ હાલું તંત્ર કઈ ગજબનું, કોઈ પણ બધા ખોખોની રમત રમે. આને અલગ ચલાણું ને ઓલે ઘેર ભાણું, કોઈ જવાબદારી નથી લેતું કે ભાઈ કોઈની મજાલ છે અત્યારે વીસી ને ખખડાવી ન નાખવો જોઈએ કે પગાર બગાર કઈ એ વાત પછી છે, કામ ન કરો ગેટ આઉટ ફ્રોમ હિયર, બીજાને બેઠજો. ઓપરેટિંગ તો અત્યારે નાના નાના છોકરાઓ બધાને આવડતું હોય, પણ ગમે એમ રસ્તો ટૂંકમાં કરવો જોઈએ, જે શંકરસિંહ વાઘેલા કરતા એક જમાનામાં, પ્રેક્ટિકાલિટી. તો આ કેસમાં તમને કહું બેન, હજી 7-12 નો દાખલો ને 8 નો દાખલો ને આધાર કાર્ડ ને બેંકની ઓલી તમારી પાસબુક નો પેલું પાનું ને કેન્સલ થયેલા ચેક ને તમારું બધું મામલતદારના, આ બધી પીંજણ. એટલે ભાઈ તમારી પાસે નથી, સરકાર પાસે કઈ છે નહીં. હવે ડખો ક્યાં છે? અત્યારે પ્રોબ્લેમ એ છે કે પાણી પત્રકમાં મેં લખાયું કે મેં મારા ખેતરમાં સોયાબીન વાવ્યું અને હવે ઈ દાખલા બાકીના બધા હરખા છે. પાણી પત્રક ને બાદ કરો તો બધા ડોક્યુમેન્ટ કોમન છે. હું મેં મગફળી વાવી હતી, લાવો પૈસા. તો સરકાર એમને થોડું આપણે ડાયરામાં ઘોળ કરે એમ કઈ પૈસા ના આપી દે સરકાર. એને ભલે ગમે એમ હોય તો જવાબ તો દેવો પડે ને. એટલે કાગળ ઉપર તો હોવું જોઈએ કે નહીં, એમાં કઈ ફૂર એમ ના હાલે.
એમાં પૈસા દે 10,000 કરોડ ની 50,000 કરોડ જેવા પણ એના લીગાલિટી તો હોવી જોઈએ, કારણ કે આપણે જે બોલીએ એટલું હેલું નથી હોતું, જવાબ દેવો અઘરો થઈ પડે વિધાનસભામાં. તો એ જે ડોક્યુમેન્ટરી છે એમાં ડખો છે. નોંધણી પત્રક જે છે, નોંધણી હોય પાણી પત્રકમાં તમે જે કર્યું હોય ઈ બધું એમાં પાકના બધા નમૂના લખ્યા હોય કે અમે અહીંયા હું વાવ્યું. હવે ખેડૂતોમાં મોટા ભાગે વેપારીઓ આ બધું કરાવે, નફાખોરો. એ ખેડૂતોને એમ કે તમારી ભીની મગફળી સરકાર લેવાની નથી, તો તમને તો એક મણે 200 રૂપિયા 300 રૂપિયા નુકસાન છે. તો કે હા, તો 300 માંથી હું તમને આપું, હાલો તમે ખાલી તમારા કાગળિયા આપી દો. હવે આ ગફલો જે થઈ રહ્યો છે એ જીતુભાઈ વાઘાણીને તો ખબર આપણા કરતા પેલા હોય, કારણ કે 99% એક તો પોતે ખેડૂત છે, અને ઈ કઈ એલિયન્સ તો છે નહીં, બહારથી આવે છે. એને કઈ લંડન થી આવે છે ને હમણાં ઓક્સફોર્ડ યુનિવર્સિટી ભણીને આવ્યા હોય તો એને કદાચ ખબર ન પડે. અને એ બટેટાની ફેક્ટરી નાખે કદાચ, અમુક લોકોને ખબર ને બટેટાની ફેક્ટરી મશીનમાંથી બટેટા કાઢવા, એવું ઈ જેને ખબર પડતી ન હોય એ બોલે. પણ જીતુભાઈ તો આપણા જણ છે, ઢેફામાંથી ધૂળમાંથી તો રગદોળીને મોટા થયા છે. તો એને આ ખબર જ હોવી જોઈએ કે તમે જયારે કોઈ જાહેરાત કરો છો ત્યારે વેપારીઓ, દલાલો, કાળા બજારીઓ, નફા કરો, સંગ્રહ કરો, એ લોકો એક્ટિવ થઈ જવાના. તમારી જાણ ખાતર ભાવ ફેરની એક યોજના છે, અત્યંત ઉત્તમ, કે જો પાક નિષ્ફળ જાય અથવા તો આવો ભીનો થઈ જાય કે કાંઈ પણ ટેકાના ભાવે ખરીદી કરવાને બદલે સરકારને ખેડૂતો શું કે છે કે તમે જે વાત નક્કી કરો તમે અમારા ખાતામાં સીધા પૈસા રાખી દો, પછી અમે બજારમાં ભલે મફત વેચી નાખીએ, તમે અમારું ભૂલી જાઓ, અમે અમારું ફોડી લેવું. પણ ભાવ ફેરની યોજના લાગુ કરો એટલે અમારે ન માર્કેટિંગ યાર્ડમાં માલ આપવાનો અથવા તો તમારા વેર હાઉસીસમાં નાખવાનો, ન તમારે મને મારા ખાતામાં પૈસા, એ કાંઈ નહીં. અમે તમને કહી દઈએ કે અમારે આવું નુકસાન થયું છે, સરકાર ભાવ ફેરની ટેકાના ભાવ દઈ દે. એ ભાવ ફેરની યોજના લાગુ નથી પાડવા દેતા. એ કોણ ખબર છે? આ હરામ ખાયાઓ, શોષણખોરો, દલાલો, કમિશન એજન્ટો, બદમાશો, સોદાગરો, ઈ બુદ્ધિપૂર્વક ખેલ પાડે. નહીં, ઈ રેવા દે. હું કામ? જો ઈ થઈ જાય તો ખેડૂતને તો ઓનલાઈન પૈસા મળવાના. જેમ અત્યારે પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના વડાપ્રધાનની દર 2-3 મહિને જે 2-3 હજાર રૂપિયા આવે છે, કા વચેટિયા કોઈ નથી, કઈ હાલે એમ જ નથી. મારે અહીંયા મારા જ ખાતામાં આવવાના, વચેટિયાની તો વાત જ નહીં, ઓનલાઈન ફૂરું કરીને આવી જાય. એવી રીતે આપવાની જરૂર છે ખેડૂતોને, તો વચેટિયા જે છે ને એ તરફડી મરે. પણ આ વચેટિયા હાટું જ યોજના હોય એવું લાગે છે. ટેકાના ભાવે અત્યારે સૌરાષ્ટ્રમાં જે ડીંડક હાલે છે એમાં અત્યારે સૌથી વધુ લાભ આવા નફાખોરો ને મેં તમને ગણાવ્યા એવા બદમાશો લઈ જાય તો નક્કી નહીં. એટલે તમને કહું છું કે અત્યારે શરૂ થઈ ચૂક્યું છે ગામે ગામ. જો વાંકા ચૂકું, કોક કે અમને નેટવર્ક મળતું નથી, કોક કે અમારી અહીંયા લાઈટ નથી, કોક કે તલાટી મંત્રી બહારગામ ગયા, કોક કે વીસીઆર જે છે એને ઘરે લગ્ન છે, તો કોક કે આ ભાઈ વીસીઈ, આ તો ઈ અમુક કે અમને પગાર નથી મળ્યો. આ બાના તમે જુઓ, નાચ ન જાને આંગણ ટેડા. મારે નાચવું જ નથી તો ભાઈ આંગણું વાંકું છે. એમાં આ લોકોને એને પૈસા મળી ગયા. દલાલિયા, શોષણખોરો, બદમાશો, સંગ્રહખોરો, કમિશનખોરો, એજન્ટો, ખેડૂતના દુશ્મનો, ઈ જે આખી સિન્ડિકેટ છે વ્હાઈટ કોલરની, એને આ વીસીઓ તલાટી મંત્રીને હંધાઈને એને ધરવી દીધા હોય કે તમે હમણાં આઘા પાછા થઈ જાઓ એટલે અઠવાડિયા 10 દીમાં અમારો ખેલ પડી જાય. એટલે એને ઘરે લગ્ન આવી જાય, ને માંદો પડી જાય, ને અમારા પગારનો વાંધો અત્યારે એને પડી જાય, ને નેટવર્ક ન મળે, ને હવે લાઇટ નહીં મળે, બધી મિલી ભગત. ઈ અઠવાડિયાનો ખેલ છે. ધબો નમાહા રાજસ્થાન થી હજારો ખાંડી મગફળી 900 માં લઈને સરકારને 1400-1500 માં ધાબડી દેવાના. આઈના ખેડૂત એમને એમ, સૌરાષ્ટ્ર ગુજરાતનો ખેડૂત હાથ ઘસતો રહી જાય. એટલે આ જે બેન અત્યારે તમે પ્રશ્ન પૂછો, આ બધું છે તો જે સમજે એને સમજાય જાય. કેટલીક વસ્તુ તમને નહીં સમજાય, કારણ કે આપણો તમે સ્વાભાવિક છે, આપણો બહુ અંદરનો વિષય નથી હોતો. પણ જેના માટે હું બોલું છું એ બધું સમજે છે કે હું શું કઉ છું. અને લાગતા વળગતા સમજે છે. હરામ ખાયાઓને ખબર પડી ગઈ કે આ જગદીશભાઈ શું કે છે. હવે એ સરકારનું નાક દબાવ છે કે તમે આપણે નથી સાંભળ્યું એમ માનો, પણ અઠવાડિયું અમને કાઢ લેવા દો. એટલે મેં તમને કીધું કે આપણી નિર્ભય ચેનલ જે છે એના થકી હું અપીલ પણ કરું છું જીતુભાઈ વાઘાણી અને ગુજરાત સરકારને પણ. જો કે હર્ષ સંઘવીએ હમણાં 2 દી પહેલા કીધું ખરું કે જો એક પણ શિકાયત આવશે આમ છે તેમ છે તો અધિકારીઓની ખેર નથી. પણ ખેર તો આ ઠેસડા કરે, ખેર નથી. બોલવું અને કઈક કોકને ખેરી નાખવા એ જુદી વાત છે. એટલે હર્ષ સંઘવીભાઈ ને તો પાછું આપણે જાણીએ છીએ બોલે વહરા છે, પણ કઈક કરે તો થાય ને. કહી દીધું એને, પણ હજી સુધી આ મને તો ફરિયાદ અત્યારે જેટલા ખેડૂતોએ ફરિયાદ કરી
આ શિકાયત કરી મેં તમને જે અત્યારે વર્ણવી તો લ્યો હું ખેર નહીં. ને હર્ષભાઈને એમ લાગે કે એવું ખોટું છે તો હું તમને સરનામું આપી દઉં. વિસાવદર પંથક, હવે તમે એના નામથી ભડકતા નહીં વિસાવદરથી, પણ વિસાવદર આપણું જ છે ગુજરાતનું. ત્યાં તમે તપાસ કરાવડાવો અને કહી દો ને વિસાવદર છોડો એન્ટાયર ગુજરાતમાં છે ને જે કઈ છે ઈ. તો કહી દો કે જો કોઈ વીસીઈ અત્યારે પોતાને પગાર નથી મળ્યો એમ કરીને કામથી અટકી જશે તો એની ઉપર આવશ્યક સેવા ધારા જેવું જે છે લાગુ પડે એવું લાગુ પડશે. એની કઠોરમાં કઠોર સજા કરશું યા એને જિંદગી આખી કાઢી મૂકશું, કોઈ દી નહીં રાખીએ. આવું કઈ ફતવા બહાર નથી પડતા. તલાટી મંત્રીને કેવું જો તું 24 કલાક અત્યારે હાજર રહે, ઈ ધરા બી ધરા તમારું જે ડીંડક છે ઈ. હવે ઈ લગ્નમાં જાય છે, મારા મામા છોકરા લગ્ન છે નામ, એટલે ભાઈ અહીંયા અમારે મોતના દિવસે તો લગ્નમાં ગોળ્યા કરજો. વ્યવહારમાં ટકવું તો વ્યવસ્થા અટકવી ન જોઈએ એમ મારું કહેવાનું છે. એટલે એક્ટિવમાં ભયંકર એક્ટિવ ભાઈ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર જે સુપર સીએમ છે એને અને જીતુભાઈ વાઘાણીએ ખાસ કરીને, કારણ કે વિભાગ છે એ બધાને એન્ટાયર આખી સરકારના વસ્તુ અત્યારે ક્યાં કઈ કામ છે, હાવ રેઢી કાણી છે. મધુર રજની જેવું છે, નવા નવા પ્રધાન થયા છે, પોતપોતાના આયોજનો પોતે ગોઠવે, સમાજ મારું સન્માન કરે. સમાજને હરામ બરોબર પડી હોય તો, પણ તમે આયોજન કરો મારા જેવાને કઈક તમે કહી દેલું હું તમને સારો ઉઠાડું, તમે મને સારો ઉઠાડો, ઓલો આને ફૂલ આપે, ઓલો આને ફૂલ આપે, આવું ડીંડક હાલે છે. એટલે ભાઈ કામે ચડો ભાઈ સાહેબ, એ બધું છોડો ને જનતાને આ જે ખેડૂતો છે શિયાળાની મોસમ હોઈ જાય, થોડાક દિવસ વયા જાય ને તો બિચારાને શિયાળાનો ડકો થાય, ચોમાસા જેવું થાય. એટલે સત્વરે બેન કામે વળગે તો આ જે 10,000 કરોડનું પેકેજ અને 15,000 કરોડની કે 25,000 કરોડની જે ટેકાના ભાવે ખરીદી, એ બે વસ્તુ થાળે પડે અને ગુજરાત સરકારે લેખે લાગે એવું ઠેકાણ એના જે પૈસા કે જે રાહ છે લેખે લાગશે. નહીતર આંધળો વળે ને વાસડો થાવે. આ ભાઈ ત્યાંથી મોકલા કરશે ના હરામ ખાયાઓની કેમ ઓલા 10 વરુ ભેગા થાય સિંહ ને ફાડી ખાય, એમાં બધા ભેગા થઈ કાર્ટિજ રચી અને ખેડૂતને થોડાકમાં લલચાવી મોટા ભાગની મલાઈ જે છે 50-50 કરોડ રૂપિયા બનાવશે દલાલિયાઓ બધા સિન્ડિકેટ. આ અમને મળેલી વિગત છે. હવે સાચું ખોટું રામ જાણે અને બાકી સરકારનો વિષય છે, એને બધી ખબર છે આપણા કરતા વધુ. જી બેન. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી ધન્યવાદ બેન. તમારું શું માનવું છે આ સમગ્ર વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને તેની સાથે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.